हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। जैसा कि आप सब जानते हैं कि विभाग डी के अंदर भूल सुधारना चालू किया गया है। उसके अंदर दाखला नंबर 1 और 2 जो हो चुका है, जो आपको मिल जाएगा लेक्चर नंबर 16 के अंदर। आज हम करने वाले हैं दाखला नंबर 3 और दाखला नंबर 4। तो फटाफट चलिए शुरू करते हैं। प्रश्न नंबर 3 थी, કાચા સરવૈયામાં આપેલ તફાવતની રકમ 35,720 ઉપલક ખાતે ઉધાર બાજુએ મૂકી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવ્યું અને હિસાબો તૈયાર કર્યા। નીચેની ભૂલો સુધારવા માટે જરૂરી આમનોંધ લખો। બરાબર, આજે ઉપરનું જે લખ્યું છે એ આપણું કામનું નથી, આપણે ખાલી આ મેન લાઈન છે કે નીચેના ભૂલો માટે શું કરો, આમનોંધ લખો। તો ચાલો ફટાફટ સમજી લઈએ, આમનોંધ લખી લઈએ। પહેલી તારીખ, ખરીદ માલ પરતના ₹500 ભૂલથી વેચાણ માલ પરતમાં નોંધવામાં આવ્યા હતા। ખરીદ માલ પરત શું થાય? જમા થાય। વેચાણ માલ પરત શું થાય? ઉધાર થાય। તો વેચાણ પરતની જે રકમ છે એ શેમાં લખ્યું? વેચાણ પરતમાં લખ્યું। આ એક ભૂલ છે। બરાબર, જો કે લેણદારનું ખાતું સાચી રીતે ઉધારવામાં આવ્યું। જે ખરીદ માલ પરત હોય એની સાથે સંબંધ કોનો હોય? લેણદારનો હોય। તો લેણદારમાં ભૂલ નથી, પણ ભૂલ શેમાં થઈ છે? ખરીદ પરતની જગ્યાએ વેચાણ પરતમાં લખી દીધી। તો આની ભૂલ કેવી રીતે સુધરે? તો જે ખોટું થયું છે ને એને ઊંધું કરી દેવાનું। તો ખોટું શું થયું છે? વેચાણ પરત। વેચાણ પરતમાં ન લખવું જોઈએ। વેચાણ પરત શું થાય? ઉધાર થાય। તો આને શું કરવું પડશે? આપણે સુધારવા માટે એને સુધારવા માટે જમા કરવું પડશે। એટલે વેચાણ પરત જમા થશે અને ખરીદ પરત શું હોય? એ તો જમા જ હોય। આ બંને શું થશે? જમા થશે। તો ઉધાર બાજુ શું રહેશે? ઉધાર બાજુ રહેશે ઉપલક ખાતું। તો આમનું થશે ઉપલક ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે, તે વેચાણ પરત ખાતે। ખરીદ પરતના કેટલા હતા? 500, અને જે ખોટી નોંધ કરી વેચાણ પરતની એની પર કેટલી કરી હશે? 500, અને બંનેનો સરવાળો થશે 1000। આવી રીતે ભૂલ સુધરશે। બાબત જે ખરીદ પરતના વેચાણ પરતમાં ભૂલથી નોંધ્યું તેની ભૂલ સુધારણા। ઓકે, આગળ વધીએ। 2 તારીખ, બેંકે વ્યાજના ₹150 પાસબુકમાં જમા કરેલા છે। જ્યારે બેંક જે પાસબુકમાં જે બેંકે જમા કર્યું ને એ આપણું આવક બને। જે રોકડ મેળમાં વ્યય બાજુએ લખ્યું, ક્યાં લખ્યું? વ્યય બાજુએ બેંકના ખાનામાં લખ્યા છે। તો વ્યય બાજુએ ના લખાય, ક્યાં લખાય? આય બાજુએ લખાય। આય એટલે ઉધાર બાજુ લખાય, અને ક્યાં લખી દીધું? જમા બાજુ લખી દીધું। જે આપણને આવક મળે ને તો રોકડ મેળમાં ઉધાર બાજુ લખાય, પણ ક્યાં લખ્યું? જમા બાજુ લખ્યું। તો આની ભૂલ સુધારવા માટે શું કરવું પડશે? જે સાચી અસર હોય તે આપો, અને જે ખોટી અસર કરી છે ને એને ઊંધી અસર આપો। અહીંયા ખોટી અસર શું થઈ ગઈ? જમા થઈ ગઈ। તો જમાનો ઉધાર કરવો પડશે, એ ભૂલ સુધરશે। અને જે ખરેખર ઉધાર લખવાનું છે એ તો લખવાનું જ, એટલે 2 વાર રકમ લખાશે। ગયા દાખલામાં પણ, ગયા લેક્ચરમાં પણ આવું એક હતું જેમાં રકમ ડબલ થઈ જાય છે। અહીંયા પણ રકમ શું થશે? ડબલ થશે। તો આમનું થશે કે બેંક ખાતે ઉધાર। બેંક ખાતે ઉધાર થવું જોઈતું હતું તો ઉધાર કરી દીધું। તે ઉપલક ખાતે 300 150 નહીં, 300 એક 150 જે મેન રકમ છે તે, અને 150 જે ભૂલ થઈ છે તે। બેંક ખાતે ઉધાર, તે ઉપલક ખાતે 300। બાબત જે બેંક વ્યાજના મળેલ જે વ્યય બાજુએ નોંધ્યા તેની ભૂલ સુધારણા। આગળ વધીએ। 3 તારીખ, આપણા સપ્લાયર એટલે જે વેપારી હોય તે, આપણા સપ્લાયર જેની પાસેથી આપણે ખરીદી કરીએ, વિનુભાઈએ આપણને ₹720 વટાવ આપેલો। વિનુભાઈએ શું કર્યું? આપણને વટાવ આપ્યું। વટાવ આપણી આવક બનશે। વટાવ જમા બાજુ લખાય। ઓકે, આવક હોય ત્યારે જે આપણે તેમના ખાતે ખતવાનું ભૂલી ગયા છીએ। બરાબર, એમના ખાતામાં લખવાનું બાકી રહી ગયું છે। જ્યારે પણ આપણને વટાવ મળે તો મળેલ વટાવ જમા થાય, અને જે વેપારી હોય એ ઉધાર થાય। તો અહીંયા શું થયું? એના ખાતે કરવાના બાકી છે, એટલે એના ઉધાર ખાતે લખવાનું બાકી રહી ગયું છે, તો લખી લેવાનું। બરાબર, તો આમનો જુઓ। 3 તારીખ, વિનુભાઈ હતો, વિનુભાઈ ખાતે ઉધાર, અને તે ઉપલક ખાતે। વટાવમાં ભૂલ નથી, વિનુભાઈમાં લખવાના બાકી હતું। બરાબર, તો વિનુભાઈમાં લખી દીધું। વિનુભાઈ ખાતે ઉધાર, તે ઉપલક ખાતે 720। ઓકે, વિનુભાઈથી મળેલ વટાવ જે ખતવાનું ભૂલી ગયા હતા તેની ભૂલ સુધારણા। આગળ વધીએ। 4 તારીખ, ગયા વર્ષનો આખર સ્ટોક ગયા વર્ષનો 73,500નો હતો, જે પરંતુ ચાલુ વર્ષની શરૂઆતમાં ચોપડે 37,500 તરીકેનો થયો છે।
જે ગયા વર્ષનો હોય ને આખરી સ્ટોક એ ચાલુ વર્ષ માટે શરૂનો સ્ટોક બને, એ વાત તો બરાબર છે, પણ અહીંયા ભૂલ શું થઈ કે 73,500ના બદલે કેટલા લખ્યા? 37,500 લખ્યા, એટલે 36,000 રૂપિયા ઓછા લખ્યા. તો જે ઓછું લખ્યું છે એ પણ આપણે લખી દઈશું તો ભૂલ સુધરી જશે. તો આમનો લખાશે કે શરૂનો સ્ટોક ખાતે ઉધાર, શરૂઆતનો સ્ટોકની બાકી શું હોય? ઉધાર બાકી હોય. ઓકે, શરૂનો સ્ટોક ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે 36,000. શરૂનો સ્ટોક ઓછી કિંમતે નોંધાયો તેની ભૂલ સુધારણા, જેટલી કિંમત બાકી રહી એ કિંમત લઈને ભૂલ સુધારી દીધી. આની સાથે દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. જો તમને ખબર પડી હોય તો લાઇક કરી દેજો, જો ન ખબર પડી હોય તો ફરીથી વિડીયો જો તમને સમજમાં આવી જશે, મને આવી આશા છે. બરાબર, અને વિડીયોને લાઇક કર્યા વગર આગળ ના વધતા અત્યારે જ વિડીયોને લાઇક કરી જ નાખજો. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 4. દાખલા નંબર 4 શું કહે છે? ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ કરીને નીચેની ભૂલો સુધારો. એટલે સેમ કામ કરવાનું છે જે દાખલા નંબર 3માં હતો એ જ કામ અહીંયા કરવાનું છે. ચાલો ફટાફટ શરૂ કરીએ. 1 તારીખ માલ પરત જમા નોંધ. માલ પરત જમા નોંધ. માલ પરત જમા એટલે એને શું કહેવાય? એને કહેવાય વેચાણ પરત. શું કહેવાય? વેચાણ પરત. માલ પરત જમા એટલે વેચાણ પરત. ઓકે, યાદ રાખજો. માલ પરત જમા નોંધના એક પાના પર સરવાળો આગળ ખેંચી જતા ₹15,800ની રકમ 10,800 તરીકે નોંધી છે. એટલે વેચાણ પરતની જે રકમ છે એ 15,800 ને બદલે શું આવી ગયું? 10,800. એટલે 5,000 રૂપિયા ઓછા આવ્યા છે. ઓકે, તો જે ઓછા આવ્યું હોય તો લખી દેવાનું. તો કેટલા ઓછા આવ્યા? 5,000. ક્યાંમાં? વેચાણ પરતમાં. વેચાણ પરતની બાકી શું હોય? વેચાણ પરતની બાકી ઉધાર હોય. વેચાણની જમા હોય, વેચાણ પરતની ઉધાર હોય. તો એને આમનો લખાશે વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા બાકી હતા? 5,000 રૂપિયા. તે ઉપલબ્ધ ખાતે 5,000 રૂપિયા. માલ પરત જમાનો ઓછો સરવાળા લઈ ગયા તેની ભૂલ સુધારણા. આગળ વધીએ. 2 તારીખ યોગેશને ₹8,000નો માલ વેચેલો. યોગેશને માલ વેચ્યો છે જે ભૂલથી ખરીદીમાં નોંધ્યું. વેચેલ માલ શું કર્યું? ખરીદીમાં નોંધી દીધું અને તે મુજબ ખતવણી કરેલ છે, અને ખતવણી પણ ખોટી થઈ છે બંને બાજુ, વેચાણમાં પણ, ખરીદીમાં પણ અને યોગેશમાં પણ. તો આની ભૂલ સુધારવાનું છે. તો ચાલો, વેચાણ શું હોય? હંમેશા જમા હોય. તો એ કરવાનું બાકી રહી ગયું, એના બદલે શું કરી નાખ્યું? ઉધાર બાજુ ખરીદીમાં લખી દીધી. તો ખરીદી ખોટી વિગત છે તો એને શું કરવાનું? ઊંધી અસર કરવાનું. એટલે ખરીદી શું કરવી પડશે? જમા કરવી પડશે. અને વેચાણ તો જમા થશે જ. અને યોગેશ કોણ છે? અહીંયા લાભ લેનાર છે. જ્યારે પણ આપણે માલ વેચીએ તો જે સામે ગ્રાહક છે એ ઉધાર થાય છે. તો યોગેશ શું થશે? ઉધાર થશે. યોગેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે તે ખરીદ ખાતે. વેચાણની રકમ હતી 8,000 અને ખરીદીમાં ખોટી લખી હતી 8,000. 8,000 ને 8,000 16,000. ઓકે, બાબત જે યોગેશને વેચેલ માલ જે ખરીદીમાં નોંધેલ તેની ભૂલ સુધારણા. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. 3 તારીખ આપણા એક સપ્લાયર અનુપમને ₹5,000 એડવાન્સ આપેલા. શું કર્યું? 5,000 રૂપિયા એડવાન્સ આપી દીધા. સપ્લાયર એટલે લેણદાર, એટલે કે વેપારી. જે વેપારી છે એને શું કર્યું? એડવાન્સ આપ્યા, જે રોકડ મેળમાં સાચી રીતે નોંધેલા છે. બરાબર, ક્યાં નોંધ્યું? રોકડ મેળમાં. રોકડ મેળમાં ક્યાં લખાય? ઉધાર બાજુ નહીં, જમા બાજુ લખાય. આપણે પેમેન્ટ છે ને, ચૂકવણી છે, તો રોકડ મેળમાં તો ભૂલ નથી, એમાં જમા બાજુ સાચી રીતે લખાયેલ છે, પરંતુ તે તેમના ખાતે જમા બાજુ નોંધેલ. તેમના એટલે કોના? તેમના એટલે સપ્લાયરના. સપ્લાયર કોણ છે? અનુપમ છે. અનુપમના ક્યાં લખી દીધું? જમા બાજુ લખી દીધું. અનુપમ શું થાય? ઉધાર થાય. અહીંયા અનુપમ લેનાર છે તો અનુપમના ખાતે ઉધાર થવું જોઈએ, પણ શું કરી દીધું? જમા કરી દીધું. તો અહીંયા શું છે? ભૂલ છે, તો આને સુધારવું પડશે. બરાબર, અનુપમને શું કર્યું? જમા કર્યું. આ એક ખોટી વિગત છે, એને શું કરવાનું હતું? ઉધાર કરવાનું હતું. તો આપણે એને શું કરવાનું? ઉધાર કરવાનું. અને જે જમા બાજુ જે લખ્યું ને ખોટી અસર, એ પણ સુધારવું પડશે. તો એની ઊંધી અસર થશે. ઓકે, તો આમનું થશે અનુપમ ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે 10,000. 5,000 હતા અને જે ખોટી વિગત થઈ એની ઊંધી અસર આપવી પડશે ને, તો એ પણ થશે ડબલ. બરાબર, ગયા દાખલામાં પણ એક આવ્યું કે જ્યારે ઊંધી અસર આપી દો તો તેને સુધારવા માટે સાચી બાજુ બેવડી રકમ થઈ જાય. જ્યારે પણ ઉધારને બદલે જમા અથવા જમાને બદલે ઉધાર લખાઈ જાય ત્યારે સાચી બાજુ લખવાનું અને રકમ ડબલ કરી નાખવાનું. તો અહીંયા પણ શું થશે? રકમ ડબલ થઈ જશે. અનુપમ ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે. ઓકે, બાબત જે અનુપમને ચૂકવેલ જે તેમના ખાતે જમા બાજુ નોંધેલ તેની ભૂલ સુધારણા. આગળ વધીએ. 4 તારીખ
લેણી હુંડી નોંધનો સરવાળો 2000 ઓછો ગણેલ છે. લેણી હુંડી નોંધનો સરવાળો 2000 ઓછો ગણેલ છે. જ્યારે પણ ઓછો ગણાય તો જે બાકી છે તે કરી લેવાનું. લેણી હુંડી કઈ બાકી હોય? લેણી હુંડી ઉધાર બાકી હોય. બરાબર, તો શું લખવાનું? લેણી હુંડી ખાતે ઉધાર તે ઉપલક ખાતે 2000 જ્યારે પણ ઓછી રકમ લખાય ને તો જે બાકીની રકમ હોય તે સાચી બાજુ લખી દેવાનું, તો ભૂલ સુધરી જાય. લેણી હુંડી ખાતે ઉધાર તે ઉપલક ખાતે. લેણી હુંડીનો સરવાળો ઓછો ગણેલ તેની ભૂલ સુધારણા. આની સાથે દાખલા નંબર 4 પર પૂર્ણ થાય છે. તો તમને ખબર પડી હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મને ખબર છે કે તમને થોડી સમજવામાં તકલીફ પડશે, પણ આ ચેપ્ટર આવું છે તો અમે વધારે ધ્યાન આપવું પડે. તમે ફરીથી લેક્ચર જુઓ, તમને સમજમાં આવી જશે. બરાબર, અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો, અને કમેન્ટ્સ પણ તમે કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.